શહેરમાં મકરપુરા એસટી ડેપોના 13 લાખથી વધુ વેરો ન ભરતા સીલ મારતા વેપારીઓ પરેશાન। વડોદરા શહેર મકરપુરા એસટી ડેપોનો 13 લાખથી વધુ વેરો ન ભરતા સીલ મારતા વેપારીઓ પરેશાન। વડોદરા શહેર મકરપુરા વિસ્તારમાં આવેલા મકરપુરા એસટી ડેપો ખાતે છેલ્લા ઘણા સમયથી વેરો ના ભરતા પાલિકાની ટીમ મકરપુરા ખાતે પહોંચી હતી। એસટી ડેપો દ્વારા પાલિકાનો વેરો 13 લાખથી વધુ બાકી પડતા વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા એસટી ડેપો ખાતે 40થી વધુ દુકાનો સીલ કરવામાં આવી હતી। દુકાનો સીલ કરતા તમામ કર્મચારીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। સાથે પાલિકા દ્વારા દુકાનો સીલ કરી નોટિસ ચોંટાડવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કડક ખાતે કરાઈ રહી છે કામગીરી। ખાનગી મિલકત બાદ હવે સરકારી અને અર્ધ સરકારી મિલકતોને પણ બાકી વેરા સંબંધે પાલિકા કરી રહી છે સીલ। મકરપુરા એસટી ડેપો ખાતેના કેન્ટીન અને ઓફિસને કરાઈ સીલ। વોર્ડ નંબર 19ના અધિકારીઓ દ્વારા એસટી ડેપોના બાકી નીકળતી 46 લાખની રકમની વસૂલાતો માટે કરાઈ કામગીરી દરમિયાન મુસાફરોને અડચણ ના પડે તે માટે એન્ટ્રી એક્ઝિટ સહિત ટિકિટ બારી વિભાગને નથી કરાયું સીલ। મકરપુરા વિસ્તારમાં આવેલ સરકારી એસટી ડેપોના વિવિધને 2 બિલ જેની કુલ રકમ 46 લાખ જેટલી નીકળતી રહી છે બાકી। પાલિકા દ્વારા આગામી સમયમાં સરકારી અર્ધ સરકારી મિલકતોના વેરા બાકી હશે તો પાણી કનેક્શન કાપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। ખાનગી મિલકતોને સીલ કર્યા બાદ પાલિકા તંત્ર દ્વારા હવે સરકારી અર્ધ સરકારી મિલકતો પાસેથી વેરાની કરાઈ રહી છે કડક વસૂલાત। સર, વેરા વસૂલાતની શરૂઆત થઈ ગઈ છે। પાલિકા તંત્ર કાર્યવાહી પણ કરી રહી છે। આજે મકરપુરા એસ્ટેટ ડેપો ને પણ કેટલીક પ્રીમાઇસીસને સીલ કરવું, શું વિગતો છે, કેટલો વેરો બાકી હતો અને આગામી શું કાર્યવાહી કરી? હાલમાં વર્ષ 24-25ના બાકી વેરાની વસૂલાતની ઝુંબેશ ચાલી રહી છે। એના ભાગરૂપે આજરોજ વોર્ડ નંબર 19 દ્વારા મકરપુરા એસટી ડેપોની ઓફિસના જે વેરા બિલ બાકી હતા 46 લાખ જેટલી વેરા બિલની રકમ બાકી નીકળતા વોર્ડ નંબર 19 દ્વારા તેની ઓફિસ અને કેન્ટીન વિભાગને સીલ કરવામાં આવેલો છે અને પબ્લિકની એન્ટ્રી અને એક્ઝિટને ચાલુ રાખવામાં આવેલી છે અને કેશ જે ટિકિટ બારી છે એને પણ આપણે ચાલુ રાખી છે। સર, સરકારી મિલકતો પર હવે પાલિકા નજર દોડાવી રહી છે કેમ કે ઘણા વર્ષોથી બાકી વેરાને પણ હવે ટાર્ગેટમાં લેવામાં આવ્યા છે। મકરપુરા ડેપો સિવાય કઈ સરકારી મિલકતો જેનો વેરો અતિશય છે અને એના ઉપર કાર્યવાહી થવાની? ચોક્કસથી જે આપણે ખાનગી મિલકતોને વેરા વસૂલાત માટે આપણે સીલ કરીએ છીએ અને રેસિડેન્ટ મિલકતોના પાણી કનેક્શન કાપી રહ્યા છે, એવી રીતે સરકારી તો સરકારી મિલકતોના પણ વેરા બિલ બાકી હોય તો તેની પણ કડક ઉઘરાણી ચાલુ છે। આવી રીતે કોઈ પણ મિલકત બાકી હશે તો તેને સીલ કરવામાં આવશે અને કડક ઉઘરાણી કરવામાં આવશે। મકરપુરા ડેપોની મિલકતનો વેરો કેટલો બાકી છે? ટોટલ બીજા પાર્ટ પેમેન્ટ એમના કરેલા છે। અત્યારે 2 વેરા બિલના 46 લાખ ઉપરાંત વેરો બાકી હોય 2 વર્ષથી બાકી હોય આજરોજ વોર્ડ નંબર 19 દ્વારા સીલ કરવામાં આવે છે। Subscribe now and press the bell icon. Never miss an update.